અત્યારે ભૂખ્યા હું કે ખાઈને હું કોઈ પૂછવા વાળું નથી. આપણા હગાવાલા હોવા છતાં કોઈ આપણને ટાઈમે સપોર્ટ ન આપે કે આપણા છોકરા હાજા માંદા થાય કે આદમી વગરનું કોઈ રાતે દોડે એવું નથી. છોકરાને માનો કે હું ચોખા બાફીને જ ખવડાવીશ, તમે ભૂખ્યા માનો તોય ભલે, અને અમે તો એમ માની કે મેં પેટ ભરીને જ ખાધું છે, કેમ કે એવું એમને બેન, પહેલા તો મારું નામ નિલેશભાઈ છે, તમારું શું નામ છે? વૈશાલી ઘનશ્યામભાઈ પરમાર. અને બેટા તારું? જનક. તો બેન, હાલમાં શું તકલીફ પડી રહી છે અને પરિવારમાં કોણ કોણ છે? પરિવારમાં મેં 3 મમ્મી દીકરો છે. મારા મોટો છોકરો, નાનો છોકરો ગામડે ગયો છે. તો બેન, હાલમાં શું તકલીફ પડે છે? હાલમાં તકલીફ તો કામ ધંધાની, છોકરાના ભણતરના ખર્ચા, પછી જેમ કે રોજગારીમાં તારે કાંઈ નથી. જે રોજગાર નથી કઈ તમારી પાસે? રોજગારમાં કાંઈ નથી. જે આ ડાયમંડનું છે એ ડાયમંડમાં અત્યારમાં ટાઈમ ભરાતો નથી. જેમ કે હું અત્યારે 7,000નું જ કામ કરું છું ને મારે મહિનાનો ખર્ચો છે 10,000નો. હવે અત્યારે છોકરાનો અમારો નાનો રહ્યો ને એને તકલીફ છે આંસકીની, એટલે એને હમણાં 15,000નું દવાખાનું મારે રહી ગયું. અને બેન, આજે તમારા હસબન્ડ ઓફ થઈ ગયાનો કેટલો ટાઈમ થયો? એના 9 મહિના 10 મહિના જેવું થઈ ગયું. તો બેન, હાલની પરિસ્થિતિ કેવી છે તમારી ઘરની? કે માંગીને ખાઈએ ને જેવું જ છે અત્યારે. માનો ને કે માંગવી તો મળે. કે અત્યારે નાની ઉંમરમાં છોકરા બાપી નાના થઈ ગયા અને જે બાપનો સાયો હોય ને એ વી ગયો. એટલે આવડો છોકરો છે ને મારે કામ ઉપર બેહાડવું પડે છે, કેમ કે એને ભણવાનું બધું એક સાઈડ મેકવું અને કામમાંથી બેહાડવું પડે. તું કેટલામું ભણે છે બેટા? 8મું વત્તા 9મું આવ્યો. મારા છોકરા કોઈ દી એકલા ગયા નથી નિશાળે, એને પપ્પા જ મેકવા જતા અને મેં કોઈ દી સ્કૂલ જોઈ નથી, કેમ કે હું કામમાં જ રહેતી વધારે. અને અત્યારે છોકરીને મારે લેવા મેકવામાં બધી રીતે બહુ સપોર્ટ દઉં છું, પણ તોય છોકરાને તેને બાપ તો સાંભળવાના જ છે, કેમ કે પોણા ભાગની જવાબદારી લેતા. આજે બધી જવાબદારી તમારા ઉપર આવી ગઈ બધી છે. જવાબદારી મારા માથે છે. અને અહીંયા એમ માનો ને કે આપણે 2-5 રૂપિયા હોય તો આપણે રહી શકીએ. મારે ગામડે આશરો નથી અને ન્યાય મારે હાહુન હારા બીજે રહે છે, તો હું ત્યાં રહીને શું કરું? છોકરા કેમ મોટા કરું? એટલે હું સુરતમાં આવી કે ભાઈ સુરતમાં કાંઈક કામ ધંધો તો મળી રહે ને, છોકરા તો મોટા થાય. અગાવાલા બધા હોવા છતાં કોઈ સપોર્ટ ન આપે. આપણે આપણી રીતે જ જીવવાનું, આપણી રીતે જ કરો. કોઈ ભૂખ્યા હું કે પછી તમે ખાધા વગરના હું કે ખાઈને હું, કોઈ પૂછવા વાળું જ નહીં. એમ કોઈ ટાઈમે આવીને એમ નહીં કે તમારે કોઈને કાંઈ જોઈ છે કે ખગાવાલા તો ઘણા હોય, પણ જવાબદારી અત્યારે કોઈ લે એવું નહીં, કેમ કે એની બાપની જવાબદારી તો કોઈ ન લે ને. એ વાત પણ સાચી છે બેન. એ તો જેને પોતાના ગુમાવ્યો હોય એમને ખબર હોય, કેમ કે જેને ખીલે ખોટ હોય ને એને ખબર હોય વધારે. ઘણું રડવું આવે, સાના મને રોઈ લઈ. છોકરાને ભાળતો તો રોવાય નહીં, કેમ કે છોકરા મને જોઈને તો જીવે છે. હવે હું આ મારી હૈયાફાટ રુદન કરું કે રોવા મળું તો મારા છોકરા તૂટી જ પડવાના છે, ભાંગી પડવાના છે. એટલે અત્યારે તો મારું બધું દુઃખ હંગરીને મારા છોકરા મોટા કરવામાં ધ્યાન દેવાનું છે કે મારા છોકરા કેમ મોટા કરવા એમ. બિલકુલ સાચી વાત છે અને હિંમત રાખીને આગળ વધવું જોઈએ બેન. હા, અને હું તો એમ જ કહું છું, અત્યારની બાઈઓને છોકરીઓને પગભર હોવું જરૂરી છે, કેમ કે આગળ સમય એવો ખરાબ આવે કે આપણા આદમી હોય કે ન હોય પણ કોઈ સપોર્ટ ન આપે. આપણા પગભર આપણે હોય તો સપોર્ટ મળી રહે. એ તો જેના પર વીતી હોય એમને ખબર હોય કે આજની પરિસ્થિતિ કેવી છે. અમે 1 વર્ષથી આ રહેવી છે ને 1 વર્ષ અમે માંગી ભીખીને જ ખાધું છે. અત્યારે તો જાજુ તો કાંઈ નહીં કહ્યું, હર કોઈ મહિલાને કહું છું, મારી જેવી પરિસ્થિતિ ઘણી બાઈઓને હશે, પણ હું તો એમ કહું છોકરા જોઈને જીવન જીવો અને આગળ વધો અને પગભર થાવ, કેમ કે ઓહિયાળો રોટલો નથી હારો. અત્યારે કોઈ હુતાને પૂછતું નથી કે તમે ખાઈને હું છો કે ભૂખ્યા હું છો. માંગીને ખાવું ને એની કરતાં મહેનત કરીને ખાવું સારું. બિલકુલ સાચી કેમ કે વાત છે. મારી પાસે તો કોઈ વસ્તુ નથી રહેવા મકાન, નથી કોઈ ધંધો રોજગાર, નથી કોઈ ટેકો કરે એવું. હા, બેરોજગાર છે. એમ માનો કે હું આજે 100 રૂપિયાની કમાણી કરું ને તો એની માથે જ મારું ઘર હાલે છે. અને કોઈ એમ માનો કે ક્યાંક બહાર માંગવા જઈશું ને તો કોઈ નહીં આપે. એમ જ વિચાર કરશે કે આ ક્યાંથી આપશે. હવે આની પાસે તો રોજગાર નથી, 5-25 રૂપિયા એ કમાતી હોય તો આપે. મારી પાસે કોઈ એવો ધંધો તો નથી. અત્યારે એ પોઝિશન છે. તો બેન, હાલમાં શું કરવા માંગો છો તમે? હાલમાં તો હું મારે પગભર થવા માંગુ છું. જેમ કે મારી રીતે ગમે એ સિલાઈ મશીન કે કોઈ ઘરે બેઠા કામ મારથી થતું હોય ને કરીને મારા છોકરાને ભરણ પોષણ કરવા અને એની બધી જવાબદારી ઉપાડવી. તો બેન, તમને સિલાઈ મશીન મળી જાય તો તમને રાહત મળે કે? રાહત મળે ને, કેમ કે સિલાઈ મશીન મળે તો એ કામ આપણને મળી રહે. અમારે જે નીચેવાળા બેન રહે ને એમણે જ મને કીધું કે સિલાઈ મશીન તમે લઈ લો ને તો અમે કે તમને માલ આપીએ, પણ મારી પાસે એટલી સગવડ નથી તો હું કેમ લઉં એમ.
બિલકુલ વિચારે સાચી વાત છે, પણ તમે ચિંતા નહીં કરો બેન. આજે અમે તમને ચોક્કસથી મહેનત કરવા માટે કંઈક એવી રીતના સપોર્ટ કરીશું કે તમારા દીકરાઓને પણ તમે ભણાવી પણ શકશો અને મહેનત કરીને આગળ પણ વધી શકશો બેન. દોસ્તો, તમે દરેક લોકો આગળના વિડીયોમાં જોયું થશે કે આ બેન કઈ હાલત સાથે જીવી રહ્યા હતા. બેનને મહેનત કરવી હતી, જીવનમાં આગળ વધવું હતું. તો આજે બેનની રિક્વાયરમેન્ટના હિસાબે બેનને જેવું પણ સિલાઈ મશીન પસંદ હતું એવું જ સિલાઈ મશીન લઈ લીધું છે, જેથી કરીને સિલાઈ મશીનના માધ્યમથી બેન ઘરે બેસીને મહેનત તો કરી જ શકશે, પણ સાથે પોતાના દીકરાઓને ભણાવી પણ શકશે અને દીકરાઓને આગળ પણ વધારી શકશે. તો બેન, આજે તમારી રિક્વાયરમેન્ટના હિસાબે મશીન આવી ગયું છે, તો કેવું લાગે છે બેન આજે? હું તો એમ કહું કે ખૂબ ખૂબ અભિનંદન તમને કે મેં એક રિક્વેસ્ટ કરીને તમને મને મશીન અપાવ્યું કે મને મારા પગભર થવા તમે મને ધંધા લાયક એક મશીન અપાવ્યું. એટલે મને એમ થાય છે કે ભગવાન તમારું બહુ સારું કરશે એમ. કેમ કે આ એવું છે કે આને લીધે થઈને મારા છોકરા ભણશે ગણશે કે ખાવા પીવાનું કે પછી ગમે એ હોય કે ભાડું ભથ્થું આમાં નીકળશે મારે. બિલકુલ સાચી વાત છે. આ રોજગારના માધ્યમથી તમે કમાઈ પણ હા, શકશો કમાઈશ. અને તમારા દીકરાઓને ભણાવી પણ હા, શકશો બેન. ઓલું મારે માંગવું ન પડે, જે માંગતી હતી ને એ માંગવાનું નહીં. મતલબ આમાંથી હું કામ કરીને મારા છોકરાને ભરણ પોષણ કરીશ. બિલકુલ સાચી વાત છે. બસ મહેનત કરો અને આગળ વધો બેન. ને એમાં તમે મદદ કરી એટલે તમારો ખૂબ ખૂબ અભિનંદન. એમ કે બહુ આભાર. એમાં આટલી મદદ તો કોઈ કરતું નથી બને ત્યાં સુધી. પણ અત્યારે એમ માનું ને કે આપણે આમ બારે માંગવા જઈએ ને એટલે આપણને શરમ લાગે. પણ હવે આ મશીન દ્વારા હું કામ કરીને ખુદ મારા છોકરાને ભરણ પોષણ કરું ને તો મને આમ એમ થાય કે ના ના, મેં મારી મહેનતથી મેં મારા છોકરાને ખવડાવ્યું છે. બિલકુલ સાચી વાત છે. બસ મહેનત કરો બેન અને આગળ વધો. અને બેન, આજની આ ખાસ મદદ માટે આપણને જેણે સપોર્ટ કર્યો છે એમનું નામ છે હિરેનભાઈ પાનવાલા, જે યુએસ અમેરિકાના રહેવાસી છે. આજે હિરેનભાઈ પાનવાલાના પૂરા પરિવાર તરફથી તમને આજે સંપૂર્ણ મદદ કરવામાં આવી છે. તો તમે આજે હિરેનભાઈ પાનવાલાને તમે કંઈ કહેવા માંગતા હોય તો બેન? એમને ખૂબ ખૂબ આભાર ને ખૂબ ખૂબ અભિનંદન. અમારા એમ માનો કે અમારી જેવી મહિલાઓને આટલો સપોર્ટ કરે છે ને એના માટે તો એને ભગવાન ભર્યા ભાંભળા રાખે એમ. એ બધા અમારા છોકરાના ને મારા ને આશીર્વાદ છે. અમે કોઈ દિવસ વિચાર્યું નહોતું કે આવી રીતના અમને મદદ મળશે. તમે મદદ કરી એના માટે ખૂબ ખૂબ આભાર ને ખૂબ ખૂબ અભિનંદન. ભગવાન તમારા પરિવારને સુખ શાંતિ ને સમૃદ્ધિ પાઠવે. ભગવાન ખુશ રાખે તમને. થેન્ક યુ સો મચ બેન. તો થેન્ક યુ સો મચ હિરેનભાઈ પાનવાલા. આજે તમારા સપોર્ટથી, તમારા સહયોગથી આ વિધવા બેનને એક સરસ મજાનો રોજગાર મળ્યો છે. આ રોજગારના માધ્યમથી બેન મહેનત પણ કરી શકશે અને પોતાના પગ પર ઊભા થઈને પોતાના દીકરાઓનું પણ ધ્યાન રાખીને ભણાવી પણ શકશે. આજે તમારા સપોર્ટથી, તમારા સહયોગથી આ બેનને બહુ મોટી રાહત મળી છે. તો આજે લાઈફ હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટની પૂરી ટીમ તમારો અને તમારા પૂરા પરિવારનો દિલથી આભાર વ્યક્ત કરે છે. તમે જ્યાં પણ હો ત્યાં ભગવાન તમને તન મન ધનથી તંદુરસ્ત રાખે. બસ હર હંમેશા માટે આવી જ રીતના જરૂરિયાતમંદ લોકો માટે અને નિરાધાર લોકો માટે સપોર્ટિવ બનતા રહેજો. વન્સ અગેન થેન્ક યુ સો મચ હિરેનભાઈ પાનવાલા.